स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના 16મા અઠવાડિયાનો બુધવાર. ધર્મસભા આજે બ્રિન્દીસીના સંત લોરેન્સનું પર્વ ઉજવે છે. આપણા મન, વચન અને કૃત્યોને તપાસીએ. આપણે ચોક્કસપણે જાણી શકીએ કે આપણા જીવનરૂપી ખેતરની જમીન કયા પ્રકારની છે અને કેટલા પ્રમાણમાં પાક આપી શકે છે. સંત માથેકૃત શુભ સંદેશના 13મા અધ્યાયના વચનો 1-9 સાંભળીએ અને આપણે જાતે જ આપણું મૂલ્યાંકન કરીએ. તે જ દિવસે ઈસુ ઘરમાંથી બહાર નીકળીને સરોવરને કાંઠે જઈને બેઠા. તેમની આસપાસ એટલા બધા લોકો ભેગા થઈ ગયા કે તેઓ એક હોડીમાં જઈને બેઠા અને બધા લોકો કાંઠા ઉપર ઊભા રહ્યા. તેમણે દ્રષ્ટાંતો દ્વારા તેમને ઘણી વાતો સમજાવી. તેમણે કહ્યું, એક માણસ વાવવા ગયો. વાવતા વાવતા કેટલાક બી પગથી પર પડ્યા અને પંખીઓ આવીને તે ખાઈ ગયા. કેટલાક ખડકાળ જગ્યાએ પડ્યા જ્યાં માટી ઝાઝી નહોતી અને ત્યાં માટી ઊંડી નહોતી, એટલે એ બી એકદમ ઉગી નીકળ્યા. પણ તડકો નીકળ્યો એટલે કરમાઈ ગયા અને મૂળ બાજ્યા ન હતા એટલે સુકાઈ ગયા. કેટલાક બી ઝાંખરામાં પડ્યા અને ઝાંખરા ફાલ્યા એટલે તે ગૂંગળાઈ ગયા. પણ કેટલાક બી સારી જમીનમાં પડ્યા અને તેને પાક આવ્યો. કેટલાકને 100 ગણો, કેટલાકને 60 ગણો, કેટલાકને 30 ગણો. જેને કાન હોય તે સાંભળે. स्नेहदा स्पन्दन स्पन्दन। આજના શુભ સંદેશમાં ઈસુ બી અને જમીનની દ્રષ્ટાંત કથા કહે છે. ઈસુના શ્રોતાઓ ગાલિલના સરોવરને કિનારે એકઠા થયા છે. ઈસુના શ્રોતાઓમાં કેટલાક ખેતીવાડી કરનારા છે. આ ખેડૂતો માટે બી અને જમીન એમનો પોતીકો અનુભવ છે. ખેતીવાડી ન કરનાર અન્ય શ્રોતાઓ જમીનમાં બી વાવવાની ખૂબ જ પ્રાથમિક પ્રક્રિયાથી પરિચિત છે. ઈસુની દ્રષ્ટાંત કથામાં ભાર જમીન પર આપવામાં આવે છે. કોઈ એક ખેતરમાં આવી 4 પ્રકારની જમીન મળી શકે છે. પહેલા પ્રકારની જમીન પગથી છે. પગથી એક માલિકના ખેતરને બીજા માલિકના ખેતરથી અલગ પાડે છે. પગથી સામેના ખેતરમાં જવા માટે ઉપયોગમાં લેવાય છે. બી વાવતી વખતે બી પગથી પર પડવાની શક્યતા છે, કારણ ઇસરાયેલી ખેડૂતની બી વાવવાની રીત. ખેડૂત એક ચાદરની ફાંટ અથવા જોડી પોતાના ખભા પાછળ બનાવે, જેમાં વાવવાના બી હોય. ખેડૂત હાથની મૂઠમાં આ બી લઈ હવામાં ફંગોળે. કેટલાક બી પગથી પર પડે જ. પગથી શુષ્ક અને કઠણ હોવાથી આ બી પગથી પર એમને એમ ખુલ્લા પડી રહેવાના. પગથીને કારણે આ બીમાં ફૂટવાની ક્ષમતા હોવા છતાં બી એમના એમ રહે છે અને આકાશમાંના પક્ષીઓનું ચણ બની જાય છે. બીમાં રહેલી ફૂટી નીકળવાની અને વધુ બી પેદા કરવાની ક્ષમતા કારગત ન નીવડી જમીનના પ્રકારના કારણે. બી પડવાની બીજી શક્યતા છે ખડકાળ જમીન. બાહ્ય રીતે તો એ જમીન જેવી જ જમીન લાગે, પણ એની નીચે ખડક છે. અહીં માટી ઊંડી નથી, એટલે બી ઉગી નીકળે છે. હવે સમસ્યા શરૂ થાય છે. રાબેતા મુજબ તડકો નીકળે છે, ત્યારે તડકાની ટક્કર ઝીલવા આ ઉગી નીકળેલો છોડવો પોતાના કુમળા મૂળિયા જમીનમાં ઊંડે ઉતારે છે. પણ નીચે તો ખડક છે, જે કુમળા મૂળિયાને પોતાનામાં પ્રવેશવા દેતા નથી. મૂળ રસ શામાંથી ચૂસે? એટલે છોડવો કરમાઈ જાય છે. પગથી કરતાં ખડકાળ જમીન સારી, કારણ ખડકાળ જમીનમાં ઓછામાં ઓછો છોડ તો ખીલ્યો. પગથીને કારણે બી પંખીનું ચણ બની ગયું, તો ખડકાળ જમીનને કારણે બી ઓછામાં ઓછું એક છોડ બન્યું. બી પડવાની ત્રીજી શક્યતા છે ઝાંખરામાં.
બીમાંથી ફણગો ફૂટ્યો અને ફણગામાંથી છોડવો તૈયાર થયો. તે જ વખતે ઝાખરા પણ બીમાંથી ફૂલ્યા ફાલ્યા. ઝાખરા જમીનનો બધો જ રસ લેતા હોવાને કારણે છોડવો લીલો તો રહ્યો, પણ એના પર કણસલા ના બેઠા. બી પડવાની ચોથી શક્યતા છે સારી જમીન. સારી જમીનમાં અન્ય જમીનમાં ના ઉગી નીકળેલું બી ઉગી નીકળે છે. આ છોડને કણસલા બેસે છે અને એમાં દાણા ભરાય છે. કેટલાક કણસલામાં 30 દાણા ભરાય છે, તો બીજામાં 60 દાણા ભરાય છે. ત્રીજા કણસલામાં તો 100 દાણા ભરાય છે. 4 શક્યતાઓમાં બી તો સામાન્ય છે. બીનું નિષ્ફળ રહેવું એ જમીન પર આધારિત છે. સર્વ ખેડૂતોને આ હકીકતની ખબર છે. એટલે આ જમીનને પગથીમાંથી સારી જમીનમાં ફેરવી નાખવામાં આવે તો પંખીઓનો આહાર બની ગયેલું એ જ બી મબલક પાક પેદા કરે. જમીનની અહીં બોલબાલા છે. तुझनी छे आ पावन भूमि ने आ मोटू गगन. तुझनी छे आ पावन भूमि ने आ मोटू गगन. साचे तू छे महान दाता, खिलवी दे आ चमन. तुझनी छे आ पावन भूमि ने आ मोटू गगन. तुझनी छे आ पावन भूमि ने आ मोटू गगन. तव इच्छा थी अमे है मालिक, तव इच्छा थी अमे है मालिक. आ धरती पर आव्या, तव इच्छा थी अमे है मालिक. आ धरती पर आव्या, तव करुणा थी अमे है मालिक. नवलूं जीवन पाम्या, प्रेमळ दृष्टि राखजे सहु पे. हे अम प्रभु जी प्यारा, तुझनी छे आ पावन भूमि ने आ मोटू गगन. छे हर कोई मानव केरो, तू छे हर कोई मानव केरो. ने छे सघड़ा मानव तारा, तू छे हर कोई मानव केरो. ने छे सघड़ा मानव तारा. भाई बहन अमे एक बीजाना, तुझ पंथे नित जीवनारा. तव उपहार थी छलकावी दे, हाला रुदिया मारा.
છે આ પાવન ભૂમિ ને આ મોટું ગગન. चाहे तो हमने तारे तू चाहे तो हमने तारे चाहे तो हमने मारे तू चाहे तो हमने तारे चाहे तो हमने मारे. શીર નમાવી ઊભા છીએ આવીને અવતારે દ્વારે. હે પ્રભુજી તવ કૃપાથી સંકટ સઘળા ટાળો. તુજની છે આ પાવન ભૂમિ ને આ મોટું ગગન.